દાતાર ને કાચું નહીં તો રેજે તું વાંદણી એ તારું મોત ગુમાવીશનું જનની બિચારી આમાં હું કરે જેણે પથ્થરો પડ્યો ઈ પે એ ઓલો એક પોત ગંગા ઘાટમાં એ ઓલા બીજા પથુરાયની ગુરુજી તમે નાયા નાયા હે નાયા મારા નામ એવી આશા મને દઈને તમે એવું કઈ ગયા છો કીર્તા એ કેમ ન આવ્યા તમે ફરીને તમે કઈ ગયા છે કીર્તાન તમે કેમ ન આવ્યા આવું કહીને ગુરુજી હું તો જોઉં છું એ તમારી નીંદ વાત વૈરાગ એ થઈને ગુરુ મારા જોઉં છું તો તમારી એવી વાત એ વૈરાગ થઈને પછી વનડામાં ભટકું એ વનમાં ભટકું હાથમાં જંતર એવા લઈને
ગુરુજી દૂધ રે સાકર થોડી પાઈ એવું છે યારી અમને રે હવે તમે વખડા એ ઘોડોમાં મારા એ આવું ઘટે જ નહીં હવે તમને હીરની દોરીએથી જોને હિચકાવ્યા એ અમને ગુરુ મારા હીરની દોરીએથી યમને હવે તમે તર છોડો માં એ મારા દીનાના આવું ઘટે ગુરુજી તમને ગુરુજી તમે લાવ્યા 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 એ લાવ્યા મારા એ આવું કહીને ઘણું યમને એવું તમે કહીને ગયા છો મારા કીર્તન હવે કેમ નયા તમે ફરીને ગુરુજી ઊંડા કુવાની એ ઉતાર્યા આદિ અમને ગુરુ મારા ઊંડા 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 હરિયમને હવે તમે વરતને એ વાઢોમાં મારા આવું ઘટે જ નહીં ગુરુજી તમને
બની ગયા રવિ ખીમ એના કુરબાન પ્રીતમજી અમને તારો ગુરુ મારા બોલ્યા 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 ભીમ રવિ એના ગુરુ છે વાણ એ પ્રીતમજી તમે અમને તારો રજ મોરારની પકડી લ્યો ને બા એ જીવન તમે સુધારો રજ મોરાર પકડો ને બા તમે સુધારો ગુરુજી તમે નાયા 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 દિના એ આવું કહીને અમને રે તમે કેમ ન આવ્યા મારા કીર્તન એ આવું કહીને ફરીને કોઈ રે મિલાવો વે મારો એ મિલા દિયો મને મારો જોગી જોગી મારી એ કાયાનો ગણનાર જોગી મારી એ કાયાનો જોગી રે વિનાનું હવે આ દોયલું જોગી વિનાનું એ જીવન દોયલું મિલા દિયો મને મારો હે મને મારો મને જોગી જોગી કોઈ રે મિલાવો મને જોગી
શબ્દો કેરા મને માર્યા માર્યા ઈ શબ્દો કેરા બાણ રે લાગ્યા હોય તે જેને જેને બાણ લાગ્યા હોય તે જાણે અને અવરશું ઈ જાણે રે અજાણ કોઈ તો મિલાવ્યો મને મારો જોગી પાટું માંડી ગુરુજી હવે સુનમાં દાવ ખેલું મારા પિયુજીની સંગાત દાવ ખેલું મારા પિયુજીની સંગાત જો હારું તો એ પીયું તોરી હું જો હું હારી જાઉં હું રે હારું તો પીયું તોરી દાસી અને પીયુંજી હારી જાય તો એ ભવો ભવનો ઈ મારો ભડકાર મારો છે ભડતાલ કોઈ રે મિલાવો અમને જો જોગી મારી કાયા ઘડનાર જોગી મળે તો અમે હવે જીવીએ નહીં તરત હજી જઈએ એ બધી લેજો ને પ્રાણ કોઈ રે મિલાવો મને જો અમે છે પ્યાસી પિયુજીના એ નામ એ હું તો હવે પ્યાસી પિયુ તારા નામની જપ મારા જપ હવે મારા એ ગુરુજી ના જાપ જપ મારા હે ગુરુજી ના જાપ કહે રે મચ્છંદ સુનો જતી ઓ
ભગતી ઘોર જોગી મારા એ તન મનનો છે આધાર જોગી મારા તન મનનો આધાર કોઈ રે મિલા દ્યો મને હવે ભાઈ કોઈ બતાવો મને મારો કોઈ રે મિલા દ્યો મને મારો સદગુરુ ભગવાન વાહ વાહ અરવિંદ ક્યાં છે? અરવિંદ અરવિંદ ભક્તિ બીજ પલટે નહીં ભક્તિ બીજ પલટે નહીં ભલે વહે જુગ અનંત ઊંચ નીચ ઘરે અવતરે આખીર સંતનો સંત જો સંત ન હોત જગતમાં તો જલી જાત યા બ્રહ્માંડ
જ્ઞાન કેરી લહેર છે એ તો ઠાર ઠામે ભક્તિ કે હું તો ભાવની ભૂખી ભક્તિ કહે હું ભાવની ભૂખી જુગો જુગતી વાટડિયું જોતી હવે જોતા જોતા મને મળી ગયા એ આવા મહાસાગર ના હાચા મોતી જોતા 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 એ જોતા મળી ગયા મહાસાગર ના હાથા મોતી ભક્તિ એમ કહે છે કે હું તો ભાવની જ ભૂખી છું અને ભક્તિને બીજું કઈ ભપકો નથી જોતો. જ્યાં ભક્તિ હોય ત્યાં કઈ ભપકો ન હોય. આપણા બાપ દાદાના જે સંતો થઈ ગયા એના ઇતિહાસ તપાસીએ ત્યારે એમ થાય એને એક ખાલી નારાયણના નામનું જ નાણું હતું. નારાયણના નામનું નાણું એ સિવાય કાંઈ નહીં. પણ ભક્તિમાં તરબોળ અને પરિબ્રહ્મ પરમાત્મા આવા જે કઈ ભક્તો થઈ ગયા એના પરમાત્માએ કાજ સુધાર્યા છે. અને એમાં આપણા મેઘવાર સમાજની જો વાત કરીએ ત્યારે મેઘવાર સમાજની અંદર અનેક સંતો સતીઓ સુરાઓ દાતાઓ પીર પયંકરો પણ પાક્યા. આગેનો ઇતિહાસ તપાસીએ ત્યારે એમ થાય લીરલમાં કુંભારાણાને કહેતી હતી એક દે, હે કુંભારાણા, જેદી મારા ધણી આ સૃષ્ટિ રચાવી અષ્ટકુળ પર્વત નવકુળ નાગ મલતાન તેદી સતની દોરી મેઘ ધારુએ ઝીલી હતી અને નુરીજન પોકી ગયા હતા નિર્વાણ. હે કુંભારાણા, આ મેઘવાર સમાજની અંદર જે સંતો થઈ ગયા ને એ જુગો જુગથી આગેવાન છે અને 18 વર્ણની અંદર સિદ્ધ થવું હોય કોઈ પણ તો અહીંયા જે જુક્તિ રચાણી છે, પાઠ મંડાણો છે અને એને વાડીનો પાઠ કહેવામાં આવતો હતો. અને એને 18 વર્ણના કોઈ સિદ્ધ પુરુષ થાય અને થવું હોય તો મેઘવારની વાડી જે કહેવાય, મેઘવાર સમાજનો જે નિર્વાણ પંથની જે વાત આવે છે, હમણાં લીરલમાં એમ કહેતી હોય કે એ તો જુગો જુગના આગેવાન છે. બાબા રામદેવ પીર બાપાએ પણ એનું પ્રમાણ આપ્યું છે. ગદગંગાની એક સ્થાપના કરીને 18 વર્ણને એક પ્યાલે અહીંયા કર્યા. 18 વર્ણને એક પ્યાલે એમ કહેવાય
અને આ પાટની જુગતી જેને જાણવી હોય એટલે એને અહીંયા આવવું પડે. પણ એમાં એક પ્રક્રિયા આવે કે નુગરા અને સુગરા. સતી તોરલમાં જાડેજાને કહેતી હતી કે હે જેસલ જાડેજા, મને નુગરો માણસ મત મળે, ભલે પાપી મળે 1000, એક નહીં 1000 કદાને પાપી મળે. હે જેસલ, નુગરો માણસ મત મળે, ભલે મને પાપી મળે 1000, એક નુગરાના શિર પર કોટી લક્ષ કહે ભાર. જેસલજીને જ્યારે સતી તોરલમાનો જ્યારે મુલાકાત થતી હોય ત્યારે એમ કહેતી હોય, અને એમ કહેતી હોય કે જેસલ, તારું પાપ પ્રકાશ ને ધર્મ તારો સંભાળ. તારું પાપ છે ને પ્રકાશ બહાર પાડી દે, પોકારી નાખ, અને ધર્મ તારો તું સંભાળ. તારી બેડલીને બુડવા નહીં ગયો એટલી મારી ખાતરી છે. પણ ક્યારે સુગરો થઈ જાય ને તો નુગરા કોઈ દી નિર્વાણ ન ચડે. અને સુગરાની જે વાત આવે છે, સુગરો એટલે સદગુરુ જેને ધારણ કરી લીધો હોય, અને ઈ સદગુરુ એમ કહેવાય છે, કાન ફૂકા ગુરુ હદ કા ન બેહદ કા સદગુરુ હે ઓર, ઈ જબ મિલે બેહદ કા સદગુરુ તબ પાવે નિજ ઠોર. તું ક્યાંથી આવ્યો છે ને તારે ક્યાં જવાનું છે, નિજ કહેતા તું પોતે પોતાની ઓળખાણ કરાવી દે, એને સદગુરુ કહેવામાં આવ્યા છે. લક્ષ્મણભાઈ એક વાત કરી ગયા મને, લખમણ જેઠા કોઈ દી ન બેહે હેઠા, ખુરશીમાંથી જ બેહે. લખમણ જેઠા એની એક અહીંયા વાત કરી કે હરી બાપા, આજ તો અમારે અને બધાયનો ઈચ્છા છે કે તમારો જે પીર પરંપરાનો ઇતિહાસ છે એ થોડોક સાંભળવાની અભિલાષા છે. તો મિત્રો, મેઘવાર સમાજની અંદર ઘણા સંતો થઈ ગયા, પીર પાકી ગયા. સૌની પહેલા પાલણ પીર થયા. મેઘવાર સમાજમાં સૌની પહેલા પાલણ પીર થયા, જે હળમતિયાની મેળી કહેવાય, અને સોંદરવા કુળની માલી બાપા ગયા. આપા પાલણ, એમાં મામયદેવની વાત આવે. અને મામયદેવ એટલે જેને વેદની રચના કરી, જેનું મસ્તક છેદી નાખવામાં આવ્યું હતું, ધડથી જુદું કરવી નાખવામાં આવ્યું હતું. 3.5 દિવસથી જે મસ્તક ધડથી જુદું થયેલું, જે 3.5 દિવસ બોલ્યું, એની વેદની રચના થઈ ગઈ. અને વેદ એટલે, અને વેદના અધિપતિ ઈ આપા પાલણ પીર મામયદેવ ત્યાદેવ. એટલે बहुत નમણા बहुत ખમણા, જિનજે મુખ में મધુરી હોય વાણ. આ વેદની માલિકા આવ્યું છે. बहुत નમણા बहुत ખમણા, ખમવું બધાને નમવું. बहुत નમણા बहुत ખમણા, જિનજે મુખ में મધુરી હોય વાણ. મામય ભણે મહેશ્વરિયા, મનખ માંથી બને છે દેવ. દેવની નથી ક્યાંય બીજે ખાણ, એની કોઈ ખાણ નથી. ગુણ એના એ પ્રકારે ધરે અને મનખ માંથી દેવ બની જાય. ઈ પાલણ પીર બાપાની હળમતિયાની મેળી કહેવાય, આપા પાલણ. એના પછી મકવાણા કુળની માલિપા કેસરડી ધામમાં જોધલ પીર થયા.
જેને 750 વર્ષ થયા, પાલનપીરને 900-1000 વર્ષની આસપાસ ગણાય છે. જોધલપીરને 750 વર્ષ થાય અને મકવાણા કુળની માલિપા સિદ્ધ થઈ ગયા કેસરડીમાં, જેની એમ કહેવાય કે સમાધિ. તને ગોરા પીરાની આણ હે મારા સુડલા, સત બોલો નહીતર મત બોલો. ભવાનીદાસ બાપા જોધલપીરના શિષ્ય. મીરખાન નવાબનું જેને એમ કહેવાય કે સંકટ ટાળ્યું હોય એવા જોધલપીર બાપા આપણા મેઘવાર સમાજની અંદર સિદ્ધ થયા. એના પછી આગળ આવીએ એટલે એમ કહેવાય બરડો ડુંગર અને ગઢ ઘુમલીની માલિપા, ચાંદપા કુળની માલિપા હરિયો પીર સિદ્ધ થઈ ગયા. એ ગુમલીની માલિપા હરિયા પીર બાપા એમ કહેવાય કે જેઠવાના વખતની માલિપા એક દૂધી કડવી થઈ જતી હોય અને દૂધી કડવીના કાજે એમ એ વિક્યો ભાણ એને સજા આપતો હોય અને જીવતા જીવતા એને જમીનગ્રસ્ત કરી દેતો હોય અને 6 મહિના પછી ઈ હરિયો પીર બાપો જમીનમાંથી બહાર નીકળતો હોય. ગદ ગંગાએ જેને પીરની પદવી આપી એવા હરિયા પીર બાપા ગઢ ઘુમલીમાં થઈ ગયા. પછી હરિયાનો હરપાલ, હરપાલનો મીઠો, મીઠાનો મહેરામણ, મહેરામણનો ટાભો અને ટાભાનો ભીમ પીર 6ઠી પેઢીએ થાય. જેની માણાવદરની માલિપા કમાલુદ્દીન બાબી બાદશાહને પરચો આપ્યો. પરચો એટલે ઘટના હોય, કોઈ ચમત્કાર નહીં. ગાય મરી ગઈ હોય ને ગાય મરી ગયા પછી એમ કહેવાય કે કમાલુદ્દીન બાબી બાદશાહ વણકર વાસના સિપાહી મોકલે છે, જાઓ કે એમને બોલાવ્યો ને ગાય લઈ જાય. પણ ઈ સમયની માલિપા ભાણવડથી આ ભીમ પીર ગયા હોય એના હામૈયા થતા હોય અને કોઈ એમ કીધું કે અમારા પીર આવ્યા છે, એના હામૈયા કરીને પછી મરેલી ગાય અમે ઉપાડી જશું. સિપાહીઓએ આ વાત કરીને વાત કમાલુદ્દીન બાબી બાદશાહ એમ કહી કે એક તો હિન્દુમાં વણકર અને વણકરમાં વળી પીર, જાઓ એમને કયો કે તમે ગાયને જ્યારે ઉઠાવવા આવો ત્યારે તમારા પીરને હારે લેતા આવજો. ઇતિહાસ એમ કહીશ. અને ઈ ભીમપીર બાપા ત્યાંના વણકર ભાઈઓની હારે બાદશાહના કહેવાથી દરબારગઢની માલિપા જાય છે અને એક ઘટના ઘટે છે કે ગાય છે એમને પ્રાણથી પ્યારી છે, વાછરડું બાંભડા ખાય છે. તમારામાં એવી વાત મેં સાંભળી છે કે તમારામાં પીર થઈ ગયા ને તમે પોતે પીર કહેવાઓ છો. મરેલી ગાય છે એને સજીવન કરી દો. થોડીક વાતચીત થતી હશે કે ભાઈ મરેલા સજીવન ન થાય, એ તો પરમાત્મા માલિકની ઈચ્છાની વાત છે. પણ સંતોની પાસે એક કિમિયો હોય છે કે પોતાની આયુષ્ય સામે પડેલી એ મળદું હોય જે કોઈ હોય અને પોતાનું આયુષ્ય જેને આપવાની શક્તિ એનામાં હોય, એમ કહેવાય કે મળદાને બેઠા કરી દેતો હોય. ભીમપીર બાપાએ પોતાનું આયુષ્ય ગાય માતાને અર્પણ કર્યું. એના પછી હરિયાપીરની 13મી પેઢીએ ભક્ત મેઘજીવો થયા. મેઘજીવો એટલે 4 યુગનો યોગી, 4 ગામના વાયક એક રાતના લઈ અને 4 જગ્યાએ મેઘજીવા બાપાની હાજરી. અને એની એક વાત છે, એની વાણી ગવાય છે. અલગ ધણીને ઓળખવામાં કોણ પુરુષ કરે, કામણિયા ધમણ ધમાવી પવન ચલાયો ને પવનથી જલ પાણી રચ્યા. સૂર્ય ચંદ્ર નવલક તારા આકાશે જઈ અનવડિયા, 9 કુડી નાગ પાતાળે બેટા ને શેષ નાગ પર ચમર ભીડ્યા. આ યોગની સાધનાની વાત છે. હું આજે અહીંયા સિંગરિયામાં તો વેલો આવી ગયો હતો. હીરાભાઈની ઘરે એમ કહેવાય કે 2 વાગ્યા 3 વાગ્યા સુધી અને
ઓશો આશ્રમમાંથી પ્રફુલભાઈ દવેનો ફોન આવ્યો. પ્રફુલ દવે એને કોઈ વાત કરી હતી કે આ સિંગરિયા ગામની અંદર હરિભાઈ પીર ભજનમાં આવે છે ને. પ્રફુલભાઈએ હીરાભાઈને ફોન કર્યો કે મેં વાત સાંભળી કે તમારી ઘરે કોઈ ભજનિક કે હા એ અમારા એક હરિભાઈ કે તો એને લઈને આવો. અને અમે 4 વાગ્યાના ગયા અને આશ્રમની માલિપા પછી બહુ મજા કરી. મને કે મારે બીજું કંઈ સાંભળવું નથી, તમારા જે પીર થઈ ગયા રિયા પીર કેમ થયા અને મેઘ શિવા બાપા કેમ થયા મારે એ સાંભળવું છે. એટલે અમે 3 કલાક સુધી પ્રફુલભાઈ દવે, હીરાભાઈ ને 3 જણા અને યોગ વિશેની વાત કરી. કારણ કે એની લાઈન ઓશોની યોગની જ છે. અને એમાં આજે મેઘીબેન એની પાછળ આ વર્ષ દીએ પૂર્ણ તિથિ, પુણ્ય તિથિ, એટલે એના નામથી પુણ્ય તિથિનો અર્થ એમ કે જીવની પાછળ આપણે પુણ્ય કરીએ, એની પાછળ એક જાગરણ કરીએ. આ ઉજાગરો નથી. ઉજાગરો અને જાગરણમાં ફરક છે. જાગરણ એટલે આ જે કઈ સંતોની વાત છે અને એ સંતોની વાતની માલિપા આપણે મંત્ર મુગ્ધ થઈ જતા હોય અને એની પાછળ જે જીવની પાછળ જે કઈ આ વાત અને એમાં મેઘ શિવા બાપાનો એક આરાધ છે. અને આજે આ જીવની પાછળ મને એમ થાય કે મારે આરાધ અહીંયા રજૂ કરવો છે. અને એ આરાધ કુછડી ગામની માલિપા ખીમેશ્વર મહાદેવનું મંદિર છે. એને એક નાજા ભગતને મેઘ શિવા બાપા બોધ આપતા. અને બોધ છે ને જાહેરમાં ન હોય. જ્યારે ગુરુ શિષ્યનું જ્યારે એમ પલ આવે ત્યારે એમાં એકાંત હોય. અને એકાંત માં જે કઈ વાત ઉતરી છે અને એ મેઘ શિવા બાપા અને નાજા ભગત એ દરિયાની કાંઠે એમ કહેવાય કે સુંદર મજાનો કિનારો દરિયાનો, ખીમેશ્વરનું પટાગણ, અને ઈ નાજા ભગતને મેઘ શિવો બાપા બોધ આપતો હતો. અને એમાં શું બોલે બોલે શું બોલે ટીટોળી. શું બોલ્યું? ટીટોળી બોલે. બોધ આપતા હતા ને બોધ આપતી વખતે એક ટીટોળી એમ કહેવાય કે દરિયા કિનારેથી આવે છે. બોલતી 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 આવે છે. આ બેની વચ્ચે ટીટોળી બોલી એટલે આનું જે એક લાઈન હતી એ લાઈન કટ થઈ ગઈ. ધ્યાન ધ્યાન થાય. મેઘ શિવા બાપા નાજા ભગત ને કહે કે ભાઈ આ ટીટોળીને થોડીક દૂર ભગાય. મેઘ શિવા બાપાના કહેવાથી નાજો ભગત ટીટોળીને થોડુંક દૂર ભગાડતો હોય. ફરીથી આવે બોલતી બોલતી બોલતી. ફરી મેઘ શિવા બાપા નાજા ભગત ને કહે ભાઈ ને થોડીક વધારે દૂર ભગાડે, કારણ કે વિક્ષેપ થાય છે. અને બીજી વખત બગાડ્યા પછી ત્રીજી વખત આવી તો મૌન થઈ ગઈ હતી, બોલતી નહોતી. અને મેઘ શિવા બાપાની ટીટોળી ઉપર નજર ગઈ ત્યારે એમ થઈ ગયું ઓહો આ કોઈ સામાન્ય પક્ષી નથી, આ તો કોક ભજનાનંદી કોઈ અલૌકિક પક્ષી છે. અને કહેતા હોય કે હવે આવવા દો. મૌન શું કામે થઈ ગઈ હતી? એના મુખની અંદર એના ચાંચની માલિપા એક ફૂલ લઈ લીધું હતું. ફૂલ, અને એ ફૂલ એમ કહેવાય કે મેઘ શિવા બાપાના ચરણમાં મૂકે છે ટીટોળી. મેઘ શિવા બાપા એના શિર પર એમ કહેવાય કે હાથ ફેરવે છે તો ટીટોળીની વાસા આવી. ટીટોળી બોલે. ટીટોળી કે હું આ ખીમેશ્વરની યાત્રાએ આવતા ભલા સત મેઘ શિવા બાપા તમને હું ભેટી. પૂર્વના પ્રીતે દર્શન કરવા સદગુરુ દેવ તમારા હું આજ આપની સમક્ષ આવીને બેઠી. મારો ઉદ્ધાર કરો, મારી વહાર કરો, મારો ઉદ્ધાર કરો. આવા શબ્દો એને કાને
નાજા ભગતને સંભળાયા. એને એમ થયું કે ટીટોળી બોલે, પક્ષી બોલે. બાપા આ શું છે? કઈ પછી કહીશ. ટૂંકમાં એમ કહેવાય કે મેઘ જેવા બાપાએ નાજા ભગતને બોધ આપ્યો. ટીટોળીને ગુરુ મંત્રનો ઉચ્ચાર અને શરણામત પાણીનું આપ્યું. અને ટીટોળીની ચાંચમાં 2 બૂંદ શરણામતના પડે છે તો રામચરણ મૃત્યુ પામી ગઈ. ઓહો, આ તો મરી ગઈ. નાજો ભગત કે બાપાનું શું કરવું હવે? તકીને જ્યોતના દર્શન કર્યા, ગુરુ મંત્રનો ઉચ્ચાર સાંભળ્યો એટલે એ સિદ્ધ થઈ ગઈ. ભક્ત કોટી જીવ એને સમાધિ આપવી પડશે. સમાધિ આપ્યા પછી 11મે દિવસે ત્યાં ભંડારો થાય. ભંડારો થયા પછી મેઘ જેવા બાપા એનો ઇતિહાસ સંભળાવે છે કે આ ઇન્દ્રલોકની અપસરા હતી અને એ દેવલોકમાં એમ કહેવાય કે સેવાનું કામ કરતી હતી. અને દેવલોકની માલિકા પૂજા પાઠ કે છાટ કે જ્યારે કોઈ પણ થાળી ધરાતી ત્યારે ફૂલની જરૂર પડતી ત્યારે આ અપસરા બગીચામાંથી ફૂલ લાવી દેતી હતી. પણ એક દિવસ ફૂલ વીણતી હતી ત્યારે એક નવીન એને પક્ષી જોવા મળ્યું, રંગબેરંગી, અને પક્ષીની હારે ઓતપ્રોત થઈ ગઈ. ને ખ્યાલ ન રહ્યો કે હું ફૂલ લેવા માટે આવી છું. ફૂલની રાહમાં દેવલોકો જોતા હોય અને આ પક્ષીની હારે એમ કહેવાય કે એને ચિત્ત ભાવ વિભોર થઈ ગઈ. અને પક્ષી ઉડી ગયા પછી એને એમ થયું હોય કે ઓહો, હું તો ફૂલ માટે આવી છું. અને એમાં જ્યારે મોડી ફૂલ લઈને જાતી હોય ને દેવલોકો કે કેમ મોડું થયું, અને એકરાર કરતી હોય કે મને પક્ષીની હારે એક ભાવ પ્રગટ થઈ ગયો, હું એમાં ચિત્ત પોરાઈ ગયું. અને કોઈ એમ કીધું તને પક્ષી પ્રત્યેનો એટલો બધો પ્રેમ, એટલો લગાવ, તો જા એક અવતાર તને પક્ષીઓનીમાં મળશે અને કોઈ બ્રહ્મનિષ્ઠ પુરુષ, કોઈ સંત પ્રગટ થશે ને તને મળશે, એ તારો ઉદ્ધાર કરશે. આ ટીટોળી નો ઉદ્ધાર કરવા માટે સમાધિ આપી અને 21 પાવડીનો જે આરાધ છે મેઘીબેનની પાછળ, આ જીવની પાછળ આજે આરાધ રજૂ કરું છું.